મળતી માહિતી મુજબ ભેસ્તાન વિસ્તારમાં આવેલી મંગલમૂર્તિ સોસાયટી નજીક ગેરકાયદેસર રીતે 8થી વધુ બોરિંગ બનાવવામાં આવી છે અને ત્યાંથી મોટા પ્રમાણમાં પાણીનું ખનન થઈ રહ્યું છે। આ પાણી ટેન્કરો મારફતે રાત દિવસ વેચવામાં આવી રહ્યું હોવાનું સ્થાનિકોનો આક્ષેપ છે। લાખો લીટર પાણીનું દૈનિક ખનન કરી મિલો અને અન્ય વ્યવસાયિક એકમોને સપ્લાય કરવામાં આવે છે। સ્થાનિકોના કહેવા મુજબ રહેણાંક વિસ્તારમાંથી ભારે સંખ્યામાં પાણીના ટેન્કરો બેફામ ગતિએ પસાર થાય છે, જેના કારણે અકસ્માતનો ભય ઊભો થયો છે। ધૂળ, અવાજ અને ટ્રાફિકની સમસ્યાથી લોકો પરેશાન થયા છે। પાણી માફિયાઓ ગેરકાયદેસર રીતે પાણી વેચી લાખો રૂપિયાની કમાણી કરતા હોવાના આક્ષેપો વચ્ચે સ્થાનિકોએ સંબંધિત તંત્ર પાસે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે। હાલ મામલો ગરમાયો છે અને તંત્ર શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર છે। मेरा नाम विलास माली है, अंबिका विला में रहता हूँ। यहाँ पे जो है ना 6 से 7 बोरिंग है, तो इसकी वजह से क्या है, अभी तो ठीक है चल रहा है, पानी है, पर आगे चल के समस्या हो सकती है पानी की। और यहाँ पे ये जो टैंकर भर भर के जाते बेकायदेशीर, तो ये मिलों में पहुँचाते हैं, तो ये अनुमति नहीं है तो भी मतलब ये चल रहा है भाई। जैसे वो जो मानसी वाला बंद किया तो वैसे भी ये बंद करना चाहिए, हमारी मांग है। किस तरह से समस्या खड़ी होती है बोरिंग की वजह से? क्योंकि रोड पे भी मतलब टैंकर बहुत से जाते हैं तो बेभान जाते हो, और रास्ता बहुत बिल्कुल ख़राब है, तो उसकी वजह से क्या आने जाने वालों को भी तकलीफ़ होती है, छोटे बच्चों को भी तकलीफ़ होती है। कभी कुछ एक्सीडेंट हो गया तो। किसका है? अशोक सिंह राजपूत करके कोई है, उनका है। उनसे बात हुई थी 2 बार बोला, पर उन्होंने अभी तक मतलब कुछ सुनवाई किया नहीं इस पर। મારું નામ ચંદર વિરાડે છે, मैं બેસ્તાનમાંથી બોલું છું। અને અમને અહીંયા પાણીના ટેન્કરની બહુ સમસ્યા છે। ગેરકાયદેસર પાણીનો બહુ અહીંયા વપરાશ ચાલે છે અને ટેન્કર ભરી ભરીને મિલોમાં પહોંચાડવામાં આવે છે। અને અમને જો અમારી માંગ છે, અગર આ વસ્તુ અગર નહીં બંધ થઈ તો અમે અહીંયા ધરના પ્રદર્શન કરીશું, કારણ કે લોકોને બહુ હાલાકી અહીંયા છે। કેટલા બોરિંગો અહીંયા આવેલી છે? બોરિંગ 7-8 બોરિંગ આવ્યા છે અહીંયા, અને લોકોને બહુ હાલાકી છે પાણીની।